નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. સોખડામાં મધરાતે ખેડૂતના ઘરને નિશાન બનાવી તસ્કરોનો હાથ ફેરો. બાડી તોડી 3 તિજોરીમાંથી 20,000ની ઉઠાંતરી. સમાચાર વિગતવાર જાણીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સોખડા ગામે ખેતી કરી પરિવારનું ગુજારો કરતા ખેડૂતના ઘરમાં મધરાતે નિશાચરોએ ત્રાટકીને 3 તિજોરી તોડી 20,000ની રોકડ ચોરી ગયાની ઘટના સામે આવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વસઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સોખડા ગામના પટેલવાસમાં પાણીની ટાંકી પાસે રહેતા પંકજકુમાર ચિમનલાલ પટેલના ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ગત તારીખ 6 મે 2026ના રાત્રિના આશરે 12 વાગ્યાથી આજ તારીખ 7 મે 2026ના સવારે 5 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ઘરના પાછળના ભાગે આવેલી બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં દિવાલ સાથે ફિટ કરેલી 3 તિજોરીઓ તોડી તેમાં રાખેલી રોકડ રૂપિયા 20,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં ખેડૂત પંકજકુમારે આજે બપોરે 1:15 વાગે વસઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બીએનએસની કલમ 331(4)305D મુજબ ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. મધરાતે થયેલી આ ચોરીની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી આપણી વિજાપુરની ખબર યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને સમાચાર શેર કરો. ધન્યવાદ.